ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ગઈકાલે 28 અને 31 ઉપર સમરી જોઈ હતી. ભગવદ્ ગીતા અધ્યાય 2, જેમાં 28ની ઉપર જે પાયો છે, જેમાં ભગવાન જાણવા વિશે વાત કરે છે. શું કરવા વિશે? જાણવા વિશે. પણ જાણવું કેવી રીતે? કારણ કે આપણે આત્માને તો ડાયરેક્ટલી જાણી શકીએ એમ છીએ નહીં. તો આપણે આપણા અનુભવમાંથી આપણે બોધ લેવાનો છે. નવું કંઈ કરવાની જરૂર નથી. અનુભવમાંથી બોધ લો. એનું આપણે ડિટેલિંગ કર્યું હતું. આજે આપણે વિશેષ ડિટેલિંગ નહીં કરીએ. અને ભગવાન પછી આગળ વાત કરે છે શનિ ઉપર વાત કરે છે, સ્વધર્મ ઉપર 31માં. કે અંદરનો જે સ્વભાવ છે એ રેલાવાનો છે. હવે આપણે જીવ છીએ તો આપણા સ્વભાવમાં કેટલીક ખામીઓ છે. કઈ ખામીઓ? તાદાત્મ્યની ખામીઓ. જેટલી હદે આપણે તાદાત્મ્ય માનેલું છે એટલી હદે આપણી અંદર એ એનર્જી રેલી છે. કારણ કે આપણે મારો આ દેહ છે એનો શું થયો કે આગલા જન્મે મેં કંઈક એવા કર્મો કરેલા જેને લઈને આ દેહનું બંધારણ થયું. જો આગળના જન્મ જ મુક્તિ મળી ગઈ હોય તો પછી મળી હોય તો પછી આ જન્મ કંઈ લેવાની જરૂર જ નથી. એટલે બે વસ્તુ અગત્યની છે. આપણે પ્યોર આત્મા નથી. આપણે સાધના કરવાની છે. સાધના આત્મા માટે નથી કરવાની. આત્મા તો આપણી અંદર છે જ. પાણી તો કૂવામાં છે જ. ઉપર લીલ છે ને હટાઈ દેવાની છે. આપણું જે તાદાત્મ્ય થયું છે ને એને લઈને જે આપણો દ્રષ્ટિકોણ બદલાય છે, અને પછી દ્રષ્ટિકોણ બદલાય છે એને લઈ અને આપણું જે કર્તવ્ય છે, આપણું જે એક્શન છે, એની અંદર અહંતા, મમતા અને કામનાના શું છે? ભાવ આવે છે. અને જે ભાવ આવે છે એને લઈ નવું કર્મ બંધન ઊભું થાય છે. જૂનામાંથી તો મુક્તિ મળતી નથી, પણ નવું કર્મ બંધન ઊભું. આ લોકની અંદર આપણે આયા આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર, તો આપણે આગળ વધવાનું છે. આપણે શું કરવાનું છે? આગળ વધવાનું. પણ આગળ કેવી રીતે વધવું? એના સાધન ભગવાને આપણને આપેલા છે. આપણી ઇનર પર્સનાલિટીને ચેક કરો. પહેલું સ્ટેપ કરો, ઇનર પર્સનાલિટીને ચેક કરો, તો ખબર પડશે કે આપણે. અને અહીંયા આપણે કેટલીક પર્સનાલિટીની વાત કરેલી. આપણી જે બુદ્ધિ છે એ સૂક્ષ્મ બને, સૂક્ષ્મ થાય એવા પ્રયત્નો કરો. ગ્રોસ બુદ્ધિની જરૂર નથી. આઈએસ ઓફિસર જેવી બુદ્ધિ હોય, જેનો પાવર, મેમરી પાવર બહુ જ હાઈ હોય, પરંતુ જીવના કલ્યાણ માટે કંઈ પણ થિંક ના કરી શકતી હોય, તો એવી બુદ્ધિ કેવી છે? સ્થૂળ બુદ્ધિ. એવી બુદ્ધિની આપણે જરૂર નથી. તો એમાંથી બહાર નીકળો. પછી આપણે જોયેલું કે તત્વ તો એક જ છે, પણ એની ઉપર બધા લેયરો ઉપર લેયર છે. અને આ જે પ્રકૃતિના જે લેયર છે, પ્રકૃતિનો મોહ રેલો છે, દરેક જગ્યાએ મોહ રેલો છે. એને સમજી અને એનાથી પર થવું પડશે. વગર સમજે તમે પર નહીં થઈ શકો. આ જે મોહની માયાજાળ છે એમાંથી સમજ્યા વગર આપણે ઉપર નહીં નીકળી શકાય. અને આપણા દેહમાંથી નીકળવાના બે રસ્તા. હવે આજે આપણે ખાસ અગત્યનો પ્રશ્ન ડિસ્કસ કરવો છે. કેટલીક વાર પ્રશ્ન એવો થાય કે આ પ્રકૃતિ છે, પ્રકૃતિને કેવી રીતે સમજીને કેવી રીતે વર્તવું, અથવા ભગવદ્ ગીતાના સારના સારરૂપ ભગવાને કેવી રીતે વર્તવું એની કેવી રીતે વાત કરી છે. જો અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે ભગવદ્ ગીતાને, તો ભગવાને અર્જુનને લડાઈ કરવા માટે પ્રોત્સાહિત કર્યો, તો એ તો ખરાબ બાબત કહેવાય. એ ખરાબ બાબત કહેવાય. યસ, ખરાબ બાબત કહેવાય. પણ ખરેખર આપણે સાચા અર્થમાં ભગવદ્ ગીતા અથવા અર્જુનનો સ્ટેન્ડ પોઈન્ટ સમજી શકતા નથી. અર્જુન કઈ સ્થિતિએ ઉભેલો છે આપણને ખબર નથી. આપણે સમજવાની જરૂર છે. તો કેટલાક પ્રશ્નોના સોલ્યુશન અહીંયા સ્લાઇડ ઉપર જોઈ શકાય છે કે આપણું જે કર્તૃત્વ છે એ કર્તૃત્વ ઊભું કેવી રીતે થાય છે.
આપણી જે ચૈતન્ય છે, ચૈતન્યની જે પરાશક્તિ છે, એ શું કરે છે? ધારણ કરે છે. ધાર્યતે, જીવે જગત ધારણ કર્યું. પણ આ ધારણ કર્યું જીવે કેવી રીતે? તો એ જે જીવની અંદર રહેલી જે ચિત્ત શક્તિ છે, જે ચૈતન્ય બહાર નીકળી રહ્યો છે, ચેતન શક્તિ, એ વિલ પાવર બની અને પછી શું થાય છે? આગળ નીકળે છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? આપણો તાદાત્મ્ય. આપણો પ્રોબ્લેમ ક્યાં છે? તાદાત્મ્ય. એટલે જે જ્ઞાન શક્તિ, આપણી ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ, આ જે ત્રણ શક્તિઓ છે, એ બધામાં ડખા થઈ ગયા. શાના કારણે? તાદાત્મ્યના કારણે. જેમ છે તેમ આપણે પ્રકાશી શકતા નથી. આપણને મોટા મોટા સાધકોને આ પ્રોબ્લેમ નડે. જો આપણે પહેલા આ લીધેલું કે મીરાબાઈએ તુલસીદાસને પત્ર લખ્યો હતો કે તમે મને કંઈક સલાહ આપો. મારા પતિના મૃત્યુ પછી આ જે નવા પતિ છે, દિયરવટું કર્યું એને લઈ, અને જે બાકીના કુટુંબીઓ છે, એ શું છે? એ પ્રોબ્લેમ ઊભા કરે છે. અને એમણે પછી જવાબ આપ્યો હતો. એમણે શું જોવાની વાત કરી હતી? કે ડીપરની અંદર જુઓ, જે તત્વ રેલાઈ રહ્યું છે એની અંદર જુઓ, બહાર નહીં જુઓ. બહાર તો શું દેખાશે? બહાર દેહ, સંબંધ, સંગ્રહ, બધી વસ્તુ બહાર દેખાશે. બહારની ઉપર તમે વેઇટેજ નહીં આપો. વેલ્યુ સિસ્ટમ અંદર જે તત્વ પ્રકાશી રહ્યું એની ઉપર આપો. પણ બીજાની ઉપર આપતા પહેલા પોતાની ઉપર એપ્લાય કરવું પડે, તો મેળ ખાય. પોતાની ઉપર એપ્લાય ના કરો તો મુશ્કેલી થાય. હું બીજાને સારો કેવી રીતે એક્સેપ્ટ કરી શકું? કારણ કે એના વર્તન જ સારા ન હતો. તો એના માટે જ પોતાનાથી શરૂઆત કરવી પડે. 7મા અધ્યાયના આજે 29 અને 30 બે શ્લોક વિશે પણ આપણે ઘણી બધી વાતો કરેલી. ભગવાને જે 6 તત્વોની વાત કરી, એ 24/7 અવેલેબલ છે. આપણે એ પ્રકાશી રહ્યા છે. આપણે ખાલી ઓળખવાના છે. એ પ્રકાશી રહે છે. એને આપણે એનું ડિટેલિંગ નહીં કરીએ આજે, પણ એ પ્રકાશી રહ્યા છે. અલગથી કરેલું છે. અલગથી એના વિડીયો બનાવેલા છે. અલગથી 6 તત્વોની વાત કરેલી છે. આપણે એની ઉપર આજે વિશેષ નહીં જઈએ. આજે જવું છે આની ઉપર કે ભાઈ આ જે એક્શન આપણી થાય છે, એની પાછળનું સાયન્સ કયું છે? એની પાછળ શું રહસ્ય રહેલું છે? આ પ્રકૃતિ અથવા નિયતિ કેવી રીતે વર્તે છે? તો શરૂઆત આપણે આ જે ભગવદ્ ગીતા છે એની શરૂઆત કેવી રીતે થઈ, આજે અર્જુનજીને ક્યાં ઉભેલા છે એને સમજીએ, અને પછી આપણી ઉપર એને એપ્લાય કરીએ. એટલે સૌથી પહેલા મહાભારતનું યુદ્ધ થયું, એનું જે બીજનું રોકાણ ક્યાં થયેલું? બીજનું વાવેતર ક્યાં થયેલું? બીજ ઊભું ક્યાંથી થયેલું? તમારે જે શબ્દ વાપરવો એ વાપરો. તો જ્યારે દુર્યોધનને એમણે આમંત્રણ આપેલું, એમના અલગ રાજ્યની જે નગરી હતી એમાં, અને ત્યાં પછી એની મસ્કરી થઈ, ખ્યાલ? ત્યાંથી એના બીજ આંધળા, ત્યાંથી એના બીજ રોપાઈ ગયા. યુદ્ધના બીજ ત્યાં રોપાયેલા. એટલે બાબુ અત્યારે હાલ બોલી રહ્યો છે, આ દેહ મળ્યો છે, એના બીજ તો ક્યાંય રોકાઈ ગયેલું. અત્યારે જીવનની અંદર જે અલગ અલગ પરિસ્થિતિ આવે છે, એના પણ બીજ પહેલા તૈયાર થઈ ગયેલા છે. હવે તમે એમાં કહો કે એમાંથી નીકળવું છે, કેવી રીતે નીકળી શકાય? એમાંથી ના નીકળી શકાય. પછી એ મીરાબાઈ હોય તો પણ એમને એમાંથી પસાર થવું પડે, નરસિંહ મહેતા હોય તો પણ એમાંથી પસાર થવું પડે, અને બાબુ હોય તો એને પણ પસાર થવું પડે. નો એક્સક્યુઝ. નિયતિ, પ્રકૃતિ એનું કામ કરવાની. એમાં કોઈ આપણું ચાલે નહીં, કોઈનું ના ચાલે. પછી ભગવાને જો
આ યુદ્ધ ટળે એના માટે પૂરતા પ્રયત્નો કર્યા. આ યુદ્ધ ટળે એના માટે પૂરતા પ્રયત્નો કર્યા. આપણે એમાં ડિટેલિંગ નહીં કરીએ, પણ એ પ્રયત્નો સક્સેસફુલ ના રહ્યા. ત્યારે છેલ્લે આ યુદ્ધ બધાએ એક્સેપ્ટ કર્યું, અને એક્સેપ્ટ કર્યા પછી અર્જુનજીને પ્રોબ્લેમ થયો. એટલે અર્જુનજી વિચાર કરો કે કેટલી હદે આવી ગયેલા છે. હવે અહીંથી તો એમની પાસે બે જ રસ્તા છે, કારણ કે ભાગીને નાસી જાય તોય લોકો એમને એક્સેપ્ટ ના કરે, કાં પછી જેમ બીજા ભાઈઓ, જેમ દુર્યોધન છે, એની માનસિકતા છે કે હું પાંડવોને મારી નાખું અને એમનો ઉકેલ લાવી દઉં, કે જેથી કરીને મને બધું રાજ્ય મળે ને શાંતિથી હું રાજ કરી શકું. જે લોભ છે અંદર, જે એનો વિકાર છે, બ્લોક થયેલી એનર્જીનો વિકારી બ્લોક થયેલી એનર્જી છે, એ પ્રમાણે અર્જુન પણ વર્તે. આ બીજો રસ્તો એની પાસે. અને ત્રીજો રસ્તો છે, ભગવાન જે પ્રમાણે કહી રહ્યા છે અર્જુનને કે તું કર્મયોગ કર, તું તારું કર્તવ્ય કર, નિમિત્ત માત્ર બની. નિમિત્ત માત્ર ક્યારે આવે? છેલ્લે આવે. જો યાદ રાખો, નિમિત્ત માત્ર ક્યારે આવે? છેલ્લે આવે, કોઈ ઉકેલ ના હોય ત્યારે. એટલે ભગવદ્ ગીતામાં જે અર્જુનને સલાહ આપવામાં આવી છે એ સ્પિરિચ્યુઅલ સલાહ તો છે, પણ એની સાથે જે એક પ્રશ્ન ઊભો થાય છે, ઘણા બધા લોકો એ કહે છે કે ભગવદ્ ગીતામાં ભગવાને યુદ્ધ માટે શા માટે પ્રોત્સાહન આપ્યું? યુદ્ધ માટે પ્રોત્સાહન નહોતું આપ્યું. યુદ્ધ માટે પ્રોત્સાહન આપો કે ના આપો અર્જુનને, એ યુદ્ધ તો થવાનું જ હતું. ભગવાને અર્જુનને ગાઈડલાઈન કરી કે આ યુદ્ધમાંથી હવે તું બહાર નીકળી કેમ છે નહીં, તું પરિસ્થિતિમાં ઘેરાઈ ગયેલો છે. હવે તું માત્ર એક જ વસ્તુ કરી કેમ છે જે તારા કલ્યાણ માટે છે, એ નિમિત્ત માત્ર બનીને તું યુદ્ધ કર. 11મા અધ્યાયનો 33મો શ્લોક. આપણે જોઈએ કે કોઈ પણ એક્શન જે અત્યારે હાલ થઈ રહી છે એના બીજ બહુ પહેલા રોપાઈ ગયેલા હોય. કોઈ પણ, કારણ કે બીજ પહેલા રોપાય પછી જે પ્રકૃતિ છે એ બીજમાં શું થાય? એનર્જી બ્લોક થઈ, એટલે પ્રકૃતિ એનર્જીને હાર્મોનાઇઝ કરવાનો પ્રયત્ન કરે. હાર્મોનાઇઝ એટલે બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે. અને પ્રકૃતિ એ એનર્જીને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે, અને એ બેલેન્સ કરવા માટે પ્રકૃતિ સિચ્યુએશન ઊભી કરે. સિચ્યુએશન એટલે પરિસ્થિતિ ઊભી કરે. તમારા જીવનમાં, મારા જીવનમાં, કે કોઈ પણ જગ્યાએ જે કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે એમાં પ્રકૃતિનો પહેલો હાથ છે. કે દાખલા તરીકે આજે ઇઝરાયલ અને ગાઝા ઉપર જે કંઈ થઈ રહ્યું છે એના બીજ બહુ પહેલા રોપાણા હતા, અને અત્યારે હાલ સિચ્યુએશન ઊભી થઈ છે, અને દરેકને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી રહી છે કે દરેક જણ પોતાનો રોલ પ્લે કરે. કેવી રીતે રોલ પ્લે કરવો એ તમારા પોતાના હાથની વસ્તુ છે. અહીંયા એક વસ્તુ આપણે બહુ જ અગત્યની સમજી લઈએ. નંબર 4, મારા જીવનની અંદર, તમારા જીવનની અંદર, આપણા દરેક મનુષ્યના જીવનની અંદર આપણી કેટલીક બ્લોક કરેલી એનર્જી છે. આપણે ઇન્ટેન્શનલી કે નોન ઇન્ટેન્શનલી કેટલીક એનર્જી બ્લોક કરેલી છે, નેગેટિવ એનર્જી. અને આ એનર્જી જો રિલીઝ ના થાય તો એ આપણને બહુ જ નુકસાન કરે. એટલે સાધકે પહેલું આવી જે કોઈ અંદર અંતરદ્રષ્ટિ કરીને આવી જે કોઈ નેગેટિવ એનર્જી હોય એને રિલીઝ કરી દેવી પડે, પહેલી વસ્તુ. પછી તમે સાધક તરીકે આગળ વધી શકશો, બાકી તમે આગળ નહીં વધી શકો. આ બહુ જ અગત્યની વાત છે. હવે પરિસ્થિતિ આવી તો સાધકે શું કરવું? તો સાધકે પરિસ્થિતિને 100% એક્સેપ્ટ કરવી અને પોતાનો સ્ટેન્ડ પોઈન્ટ લેવો. અવેરનેસ રાખો, પોતાની જે વેલ્યુ સિસ્ટમ છે એને કરેક્ટ કરો, અને એ પરિસ્થિતિની અંદરથી પાછા વળાયું હોય, રોકવા એવું હોય તો બધા પ્રયત્ન કરો, જેથી કરીને ભડકો ના થાય.
યાદ રાખો કે શરૂઆતમાં આપણા માઇન્ડની સ્થિતિ કેવી હશે? શરૂઆતમાં આપણા માઇન્ડની સ્થિતિ, આપણું માઇન્ડ આપણો દેહ ઇન્દ્રિયને કંટ્રોલ કરી શકવાની તાકાતમાં હશે. ભલે આપણે પરિસ્થિતિને કંટ્રોલ નહીં કરી કે બીજાને કંટ્રોલ નહીં કરી કે, પણ આપણે આપણી પોતાની જાતને કંટ્રોલ કરવાની સ્થિતિમાં હશું, કોન્શિયસ હશું, અવેર હશું. આ સ્થિતિમાં જેટલો લાભ લેવાય એટલો લઈ લો. હવે તમે કોન્શિયસ છો પણ પરિસ્થિતિ બગડી, કરશો શું? તમે કોન્શિયસ છો પણ પરિસ્થિતિ બગડી, કારણ કે પરિસ્થિતિની અંદર ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ. તમે શું કરશો? તો તમે તે વખતે માત્ર નિમિત્ત માત્ર બની અને તમારો રોલ ભજવી લો. હવે જો તમે એ વખતે નિમિત્ત માત્ર નહીં બનો તો શું થશે? તો તમે અનકોન્શિયસમાં જતા રહેશો. આપણે નંબર 4માં જે વાત કરીને આપણી હિડન નેગેટિવ એનર્જી છે ને, એ તમને ઓવરટેક કરી લેશે. નિયતિ ઓવરટેક કરે છે. નિયતિ બે જગ્યાએ ઓવરટેક કરે. જો યાદ રાખો, પહેલું ઓવરટેક કરે નિયતિ સિચ્યુએશન અને બીજા પાત્રોને, અને નિયતિ આપણને પણ ઓવરટેક કરી શકે. પણ તમે જો સજાગ હો તો તમે એમાંથી નીકળી શકો. બાકી ગયા. સિમ્પલ એક્ઝામ્પલ આપું, સ્ટેપ નંબર 3 નો. હમણાં એક ન્યૂઝ છે અહીંયા કે આપણા એક ગુજરાતી ભાઈ હતા, પરણેલા છે, બાળકો છે, ફેમિલી છે, ટેક્સી કરે છે, અને એવી પરિસ્થિતિ ઊભી થઈ. જો એમના જીવનમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ કે કોઈ શુક્રવાર કે શનિવાર રાત્રે કોઈ પીધેલા બેનને એમણે લીધા હશે ટેક્સીમાં પેસેન્જર તરીકે, અને પછી કોઈ એમને પેલા પેસેન્જરે કોઈ હરકતો એવી કરી હોય કે જેથી કરીને ધીરે ધીરે એમનું કોન્શિયસ માઇન્ડ છે એ કંટ્રોલ ગુમાઈ ગયું, અને એમને ના કરવાની વસ્તુ કંઈ અલપડા કે ગમે તે કંઈક કર્યું હશે, અને એનો કેસ થયો અને અત્યારે એમને સજા થઈ. મારે કહેવાનો અર્થ અહીંયા એટલો જ છે કે આપણને પણ આવું થતું હોય છે. તમે ચેક કરો. ભગવાને બીજા અધ્યાયના 62 અને 63માં તો વાત કરી જ છે કે ધીરે 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 એ વિષય આપણી ઉપર ઘેરાઈ આવે અને પછી આપણું માઇન્ડ કામ કરતું બંધ થઈ જાય. પણ માઇન્ડ કામ કરતું બંધ થઈ ગયું અને આપણે ક્યાં જતા રહ્યા? સબકોન્શિયસ કે અનકોન્શિયસમાં જતા રહ્યા, બેહોશીમાં જતા રહ્યા. અને પછી બેહોશીમાંથી જે થવાનું હતું થઈ ગયું. જ્યારે તમે બેહોશીમાં ગયા ત્યારે વાસના, જે કરંટ વાસના છે, એ તો ભલે જે થવું એ થાય, પણ એ બીજી નવી વાસના ઊભી કરશે, અને એન્ડ ઓફ ધ ડે ફરી બીજો જન્મ લેવો પડશે. તો આ સિમ્પલ વસ્તુ છે. પરિસ્થિતિ તમને ઓવરટેક કરે એ પહેલા જાગી જાઓ. સૌથી પહેલું તો તમે જો જાણપણું રાખો તો સૌથી સારું. એટલા માટે તો આપણે ત્યાં નિયમ ધર્મની બધી વસ્તુ છે, નૈતિકતાની બધી વસ્તુ કેમ છે, રૂલ્સ ને રેગ્યુલેશન કેમ છે? એના માટે છે. નિયમ ધર્મ પણ આપણે એના માટે જ છે કે ભાઈ આવા અમુક નિયમ ધર્મ રાખવા જેથી કરીને આપણે હલવાઈએ નહીં. પણ આપણી અંદર આગળથી જે નેગેટિવ એનર્જી ભરાયેલી છે, તમે કહેશો નેગેટિવ એનર્જી કેમ ભરાયેલી છે? તો એનું કારણ કહું તમને. આપણું લોલક છે ને 6 થી 8 ઉપર જાય, અને જ્યારે એ લોલક આપણું 6 થી 8 ઉપર ચાલે ને, 6 થી આગળ વધે ને 8 સુધી જાય ને, ત્યાં સુધીમાં એને બેલેન્સ કરવા માટે 6 થી 4ની ઘડિયાળનો કાંટો જુઓ તો 6 થી 4માં એ નેગેટિવ એનર્જી ઊભી થાય. સવારે હું ઉઠ્યો, હું અત્યારે દિવસ દરમિયાન પ્રવૃત્તિ કરું, એની હાથે હાથે મારી અંદર એનર્જી ડેવલપ થાય નિવૃત્તિ માટેની. એટલે મારે રાત્રે ઊંઘ આવે, બાકી રાત્રે ઊંઘ આવે નહીં. યાદ રાખો, એનર્જીના બે ધ્રુવ છે. આને સમજાય તો આનો ઉકેલ આવે. એટલે તમે કોઈને દેહ ઇન્દ્રિય મન બુદ્ધિથી કોઈને પ્રેમ કરતા હશો તો એ પ્રેમ નહીં હોય, આસક્તિ હશે. તમારી અંદર કોઈ આસક્તિ છે, રાગ છે, તો દ્વેષ ઓટોમેટિકલી ઓટો ઓન થાય અને તમારી અંદર પડેલો હશે. એ દ્વેષ જ્યાં સુધી જાય નહીં,
કારણ કે તમે રાગ તો એક્સપ્રેસ કરી દીધો કોકને લઈને, પણ દ્વેષનું શું? આ દ્વેષ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી તમને સીધા બેહવા ના દે. આપણે કેવું છીએ, ચાવી ભરેલું રમકડું છીએ. એક રીતે સમજીએ તો આપણે પેલી રોટેટ કરેલી સ્પ્રિંગ છીએ. એનર્જી રેલાવાની. બે રીતે એનર્જી રેલાય છે, યાદ રાખો. એક એનર્જી આપણી અંદર જ્યારે નેગેટિવ ફુગ્ગો વધી જાય ત્યારે એ એનર્જી રેલાવી પડે, કારણ કે જેમ સ્ટીમ એન્જિનમાં સ્ટીમ વધી જાય એટલે પછી નહીં પેલું સ્ટીમ કાઢી નાખે વધારાની, નહીં તો ફાટી જાય, એમ આપણે કાઢવી પડે. અને બીજી એનર્જી તમારે રેલાવી પડે, એ આપણા લાઈફની એનર્જી છે. દાખલા તરીકે અત્યારે હું જે મારી એનર્જી રેલાઈ રહ્યો છું, મારી લાઈફની એનર્જી રેલાઈ રહ્યો છું, કારણ કે સારી રીતે ટાઈમ પાસ કરવા માટે મારે એનર્જી રેલાવી જ પડે, નહીં તો જીવન પસાર નહીં થાય. એટલે જીવનને એઝ એ હોલિસ્ટિક વ્યૂ તમે જોશો તો જ આપણને સમજાશે કે જીવન શું છે. તમે ખાલી એક જ અંગને જોશો તો તમે નહીં સમજી શકો, એને હોલિસ્ટિક જોવું પડશે, આખું જોવું પડશે. તો ટૂંકમાં ટૂંક આપણી ત્યાં જે મોટી પરિસ્થિતિઓ આપણા ત્યાં આવે છે લાઈફમાં, એ બધી પરિસ્થિતિઓના બીજ બહુ પહેલા રોપાઈ ગયેલા હોય છે, અને એ પરિસ્થિતિ આપણા જે બીજ રોકાઈ ગયેલા છે એમાં જે એનર્જી બ્લોક થયેલી છે એ રિલીઝ થાય, એના માટે પ્રકૃતિ એક ઓપોર્ચ્યુનિટી આપે છે, અને આ ઓપોર્ચ્યુનિટી આપણે પકડવાની છે. આ ઓપોર્ચ્યુનિટી આપણે પકડીએ તો જે ભગવાને વાત કરી કે સ્વધર્મ, અંદરનો જે આપણો રસ છે એ આપણો કાર્યમાં આપણે ઉપયોગ કરીએ કે જ્યાંથી આપણને તૃપ્તિ મળે, તો સમજી લો કે તમે સાચા અર્થમાં એ તમારો અંદરનો રસ રુચિનો ઉપયોગ કર્યો. જો તૃપ્તિ નથી મળી તો સમજી લો કે તમે ખોટા માર્ગે છો. એટલે આ બધાને ભેગું મૂકી, ભેગું બેસાડી અને વિચાર કરશો તો તમને સોલ્યુશન તમારી જાતે મળશે. કોઈ આપવું નહીં પડે. કોકનું ઉસીનું લીધેલું લાંબુ હેઠશે નહીં. મારું પણ ઉસીનું લીધેલું તમારી જોડે લાંબુ નહીં ચાલે. સો બેટર છે તમે તમારા અંદરના અનુભવમાંથી શીખો અને આગળ વધો. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.